મિત્રો, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ. દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકોને કઈ બાબતનું રાખવું પડશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માંગ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું આજનું ટેરો કાર્ડ હોરોસ્કોપ અને આજની સ્થિતિ? મિત્રો, આ બધું જ આપણે આ વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે. તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે તમારી રાશિ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જાણીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. નંબર 1, મેષ રાશિ. આજે તમે તમારા પ્રયત્નોને જોરશોરથી જાળવી રાખશો. દિનચર્યા અને સાતત્ય કાર્ય વ્યવસાય પર નિયંત્રણ જાળવી રાખશે. કાર્યમાં ધીરજ અને અનુશાસન વધશે. કલા અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો. બધાને સાથે લઈને આગળ વધીશું. કામ અધૂરું ન છોડો કે ઉતાવળમાં આળસ ન કરો. હતાશામાં નિર્ણય લેવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખશો. પ્રતિષ્ઠા અને ગોપનીયતાનું ધ્યાન રાખશે. બિનજરૂરી ડીલ અને એગ્રીમેન્ટ નહીં કરે. નંબર 2, વૃષભ રાશિ. આજે તમે દરખાસ્તો અને મહત્વપૂર્ણ બાબતોની સંપૂર્ણ તપાસ કરવા માટે સંમત થાઓ છો. અજાણ્યા લોકોની વાતોથી પ્રભાવિત નહીં થાય. કરિયર બિઝનેસમાં સમજણ અને તથ્ય સાથે કામ કરશો. દરેક વિષયની ઘોંઘાટ સમજાશે. યોગ્ય નિર્ણયો લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વ્યૂહાત્મક પ્રયાસો વધારવામાં સફળતા મળશે. સહિયારી પ્રવૃત્તિઓમાં સફળતા મળશે. જરૂરી કામ સમયસર પૂરા થશે. ટીમ ભાવના જાળવી રાખો. નંબર 3, મિથુન રાશિ. આજે તમારે આયોજિત ફેરફારો માટે તમારી જાતને તૈયાર કરવી જોઈએ. માર્ગો અવરોધોનો નાશ કરશે. વ્યૂહાત્મક વ્યવસાયિક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરો. યોજનાઓમાં જરૂરી ફેરફારો લાવશે. છે વ્યાવસાયિકો અને જવાબદારોનો વિશ્વાસ જાળવી રાખશે. વિવિધ યોજનાઓને આકાર આપવાનો પ્રયાસ કરશે. ચાંપતી નજર રાખશે. વિવિધ વિષયો પર સક્રિય રહેવાના પ્રયાસો થશે. યોગ્ય વ્યૂહરચના અને સમર્પણથી સફળતા સરળતાથી મળશે. મહત્વપૂર્ણ કામના નિર્ણયો લઈ શકશો. જરૂરી કામ આગળ ધપાવવામાં આવશે. નંબર 4, કર્ક રાશિ. આજે તમે ઉચ્ચ વાતાવરણમાં તમારી હાજરીનો અહેસાસ કરાવશો. બદલાતા વાતાવરણમાં નિર્ણયો અને વિવાદોમાં ઉતાવળ ન કરવી. વેપાર શરૂ કરવાના પ્રયાસો વધારશે. મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ રહેશે. વાતો અને અફવાઓ પર વધારે ધ્યાન નહીં આપશો. સંજોગો પ્રમાણે યોગ્ય જવાબ આપવા તૈયાર રહેશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. વિરોધીઓને યોગ્ય જવાબ આપવામાં અનુકૂળતા રહેશે. કામની ગતિ ઝડપી રહેશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. નાણાકીય બાબત વધુ સારી રહેશે. શીખવવાની અને શીખવાની ભાવના જાળવી રાખો. નંબર 5, સિંહ રાશિ. આજે તમે યોગ્ય નિર્ણયો દ્વારા મોટા ફેરફારો કરવામાં સફળ થશો. પરિવારના સભ્યોની બાબતો પર ધ્યાન આપશો. સ્વજનો સાથે નિકટતા વધશે. મહત્વપૂર્ણ બાબતોમાં તમને વાસ્તવિકતાનો પરિચય થઈ શકે છે. લાગણીઓ પર નિયંત્રણ રાખશો. પરિવારમાં વિશ્વાસ વધશે. મહત્વની વાતો બંધ કરવા માટે કહી શકશો.
જવાબદારોની કંપની રાખશે. અંગત પ્રયાસો પૂરા કરવા પર ભાર રહેશે. નંબર 6, કન્યા રાશિ. આજે તમે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન વધારશો. સારા કાર્ય પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કરશે. વધુ સારું પ્રદર્શન કરવા દબાણ હેઠળ રહી શકે છે. તમારા પ્રયત્નોને સમજદારીપૂર્વક અને સાવધાનીપૂર્વક હાથ ધરો. વ્યૂહરચના દ્વારા લક્ષ્ય પ્રાપ્ત કરશે. સંપર્કો અને સંચાર વધારવામાં સફળતા મળશે. અન્યની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. હકારાત્મક સંદેશાવ્યવહાર અને સંદેશાવ્યવહારમાં વધારો થશે. કોઈ મહત્વપૂર્ણ યાત્રા થઈ શકે છે. મહત્વપૂર્ણ વિષયોમાં રસ રહેશે. તમને વ્યવસાયિક વિચારસરણીનો લાભ મળશે. નંબર 7, તુલા રાશિ. આજે તમે ઉમદા કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો. પરિવારમાં પ્રિયજનો સાથે ખુશીઓ વહેંચશે. આસપાસ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. નજીકના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. ચર્ચા અને સંવાદને સુધારવાનો પ્રયાસ કરશે. હિંમત અને બહાદુરીના મામલામાં ઝડપ બતાવશે. પૈસા અને સંપત્તિના મામલા તમારા પક્ષમાં રહેશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આગળ રહેશે. પાત્ર વ્યક્તિઓને આકર્ષક ઓફર્સ મળશે. ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહેમાનોનું આતિથ્ય જાળવી રાખશે. નંબર 8, વૃશ્ચિક રાશિ. આજે તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાના પ્રયત્નો કરશો. સકારાત્મક કરારો અને વિકલ્પોમાંથી શ્રેષ્ઠ પસંદ કરવામાં બેદરકાર ન રહો. ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. નજીકના લોકોની સલાહ અને ઉપદેશોનું પાલન કરશો. સર્જનાત્મકતા અને સંચારને પ્રોત્સાહન આપો. પ્રિયજનોનો વિશ્વાસ અકબંધ રહેશે. વિવિધ પ્રયાસોને મજબૂત બનાવવામાં આવશે. લોકો ખુશ રહેશે. નંબર 9, ધન રાશિ. આજે તમે મૂંઝવણ અને દિશાહીનતામાંથી બહાર આવવાના ઉપાયો પર જોર વધારશો. જીવનશૈલી સરળ રહેશે. સંબંધો અને લાગણીઓને મહત્વ આપશે. ત્યાગની ભાવના વધશે. ઈચ્છિત સિદ્ધિની શોધમાં રહેશે. પદ પ્રતિષ્ઠા અને પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ન્યાયિક પ્રવૃત્તિઓ મજબૂત બનશે. વિવિધ બાબતો સામાન્ય બનશે. વલણમાં સુધારો અને પરિવર્તન આવશે. ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થશે. નંબર 10, મકર રાશિ. આજે તમે નાણાકીય સુરક્ષા અને મજબૂતાઈનો અનુભવ કરશો. કરિયર બિઝનેસમાં સરળતા વધશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પહેલ અને હિંમત જાળવી રાખશો. વ્યાવસાયિક સિદ્ધિઓ વધારવામાં મદદ કરશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. જવાબદારીઓ પૂરી થશે. વેપારમાં સુધારો લાવવાના પ્રયાસો થશે. વ્યાવસાયિક લાભ અપેક્ષિત રહેશે. યોગ્ય દિશા સાથે નફો જાળવી રાખશો. મોટા ભાગના મામલાઓમાં સુધારો જોવા મળશે. મહેનતથી પરિણામ બદલાશે. કાર્યસ્થળમાં તમે લોભ અને લાલચમાં ફસાઈ જશો નહીં. નંબર 11, કુંભ રાશિ. આજે તમે યોગ્ય દિશામાં પગલાં લેવામાં સફળ થશો. મહત્વપૂર્ણ પ્રયાસોને વેગ આપવાનો સમય છે. કાર્યક્ષમતા અને ક્ષમતાના આધારે વધુ સારું કરશે. સકારાત્મક પરિસ્થિતિ જાળવવામાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં વ્યવસ્થિત પ્રયાસો વધારશે. જવાબદાર લોકો સાથે મુલાકાત થશે. પરિવાર સાથે ખુશીઓ વહેંચી શકશો. સોદાબાજીની બાબતો સાનુકૂળ બનશે. નજીકના લોકો માટે વધુને વધુ કરવાની ભાવના રહેશે. સહકાર જાળવી રાખશે. સુવિધા સંસાધનો વધશે. વાણી અને વર્તનમાં બળ મળશે. નંબર 12, મીન રાશિ. આજે સકારાત્મક વાતાવરણને કારણે તમારો આત્મવિશ્વાસ અને કાર્ય ઉર્જા વધશે. મહત્વપૂર્ણ બાબતોને પૂર્ણ ક્ષમતા સાથે આગળ ધપાવશો. વડીલોના આશીર્વાદ રહેશે. લાંબા ગાળાના મુદ્દાઓ અને સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે. નવા કાર્યમાં સક્રિય થવાની સંભાવના રહેશે. વિવિધ તકો તમારા પક્ષમાં રાખશે. આર્થિક પ્રયાસોને પ્રોત્સાહન મળશે. પ્રિયજનો સાથે યાદગાર પળો શેર કરશો.
વરિષ્ઠોની મદદથી કામ થશે. અનુકૂળ વાતાવરણ અને વ્યવસ્થા ઊભી કરશે. સ્વજનો સાથે મનોરંજન પર જઈ શકો છો. તો મિત્રો, આ હતા આજના રાશિફળ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને હંમેશા મહાદેવના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.